આપ સૌને મારા સાદર નમસ્કાર। 10મી મે આજે મધર ડે। આ નિમિત્તે તમામ મહિલાઓને, માતાઓને મારા સાદર પ્રણામ વંદન। વાત કરવી છે પટેલ સમાજની પ્રવૃત્તિઓ, જે ખાસ કરીને સરદાર ધામ અને અમુક સંસ્થાઓ જે કરી રહી છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાતો અને ચર્ચામાં છે। ચિંતાના ભાગે છે। સારી પ્રવૃત્તિને બિરદાવી, સારી પ્રવૃત્તિને અવભાવ રાખો એ જાહેર જીવનના લોકોનું મુખ્ય કામ હોય છે। કમસે કમ એમાં બાધારૂપ ન બનવું, એની ખોટી ટીકાઓ ન કરવી, પરંતુ સ્પષ્ટ બનવા માટે સમાજમાં કંઈ ને કઈ રીતે જ્યારે પણ આપણે વાત મૂકવાની હોય ત્યારે પોતાની જાતને કેન્દ્રમાં રાખ્યા વગર સમાજનું જે હિત ક્યાં છે એને લઈને સમર્થન કરવું જોઈએ, એનો હું હિમાયતી છું। સરદાર ધામની સ્થાપના દશકા પહેલા થઈ। નામ સરદાર ધામનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા દેશના યુગ પુરુષ, ગુજરાતના પનોતા પુત્ર, ભારત રત્ન, દેશના પહેલા નાયબ વડાપ્રધાન, આવી વિરલ વિભૂતિના નામ સાથે ગગજીભાઈના નેતૃત્વમાં એની સાથે જોડાયેલા પટેલ સમાજના ઉદ્યોગપતિ દાતાઓએ અઢળક નાણું આપી અને સ્થાપના કરી। મુખ્ય ઉદ્દેશ હતો કે સમાજ ઉત્થાન ને સમાજનો વિકાસ થાય, સમાજ એક રહે। એક દશકા પછી સમાજમાં એના કાર્યોની સુગંધ આવતી થઈ। ખૂબ સારા કામો કર્યા। વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની વ્યવસ્થા, અભ્યાસ માટે, કેરિયર બનાવવા માટે એમની વ્યવસ્થા, યોગ્ય પ્લેટફોર્મ, નામાંકિત લોકો, સમજણા માણસો એમાં જોડાણા અને સારા પરિણામો આપણી સામે આવ્યા। સરદાર ધામની સ્થાપના સરદાર સાહેબના જન્મ દિવસે કે સરદાર સાહેબના અવસાનના દિવસે નથી થઈ, કોઈ અલગ દિવસે થઈ, પણ એ બહુ મહત્વની બાબત નથી। પણ ગગજીભાઈ સુતરિયાના મુખ્ય સેવક તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી સમાજને આ લાભ મળ્યો છે એ બાબતમાં કોઈ સંદેહ નથી। સામાન્ય રીતે જાહેર જીવનના લોકો એ સેવાકીય પ્રવૃત્તિ સમાજ કરતી હોય છે ત્યારે બિરદાવવા સિવાય કોઈ અમારો કોઈ રોલ રહેતો નથી, અને જો એવી કોઈ આટખીલી કરે તો જાહેર જીવનને એ શોભા પણ એ આગેવાનમાં દેતી નથી। અમે સત્તાના વિરોધી નથી, સત્તા અમારી દુશ્મન નથી। જે કંઈ વર્તમાન સત્તા છે એમાં જાહેર જીવનના લોકો, ખાસ કરીને વિપક્ષમાં બેઠેલા લોકો, એનો પણ એક ધર્મ હોય છે કે ખોટી હરકતો, ખોટા નિર્ણયો અને ખોટી જે બાબતો છે એનો વિરોધ કરવો, એને નશ્યત કરવી, કારણ કે સમાજમાં એ બાધારૂપ ન બને। એવી જ રીતે સમાજની સારી પ્રવૃત્તિ થતી હોય, બિરદાવવા લાયક પ્રવૃત્તિ થતી હોય તો અમે એને નતમસ્તક સ્વીકારીએ છીએ અને અમે એને આવકારીએ છીએ। પરંતુ સમાજની અંદર બેઠેલા દાતાઓના પૈસા, એના નાણાં, દાતાઓની ભાવના, દાતાઓની હાજરી અને દાતાઓના અહોભાવથી કરોડો રૂપિયાના ખર્ચે આવી સંસ્થાઓ નિર્માણ પામે છે ત્યારે કોઈ એક વ્યક્તિ કે એકલ દોકલ વ્યક્તિ એ સમાજની સેવા કરવાની સુગંધની ઓઠા નીચે કોઈ રસ્તો બદલીને, કોઈ રાજનીતિના પ્રભાવમાં આવીને કોઈ એવી હરકત કરવા માટે આગળ વધે તો સમાજના ટ્રસ્ટીઓએ, સમાજના લોકોએ, સમાજમાં જેને દાન આપ્યું છે એ લોકોએ કે મારા જેવા જાહેર જીવનના લોકોએ એક વખત કમસે કમ આનો અંદેશો આપવો જોઈએ કે તમારો હેતુ છે એ કંઈ ને કંઈ રીતે બદલી રહ્યો છે। તમારા એજન્ડાથી તમે વિપરીત રીતે તમે નિર્ણયો લઈ રહ્યા છો, તમે આગળ વધી રહ્યા છો। સત્તાની કદમબોચી કરવી કે સત્તાને સમાજના જે કંઈ બેઝિક સિદ્ધાંતો છે એને સુસંગત ન હોય એવી હરકતો કરવી, એવા કાર્યક્રમો કરવા, તો કમસે કમ સમાજે એનો વિરોધ કરવો જોઈએ।
ઘણા લોકો અમને એવી વાત કરે કે તમારે એક ફદ્યું દેવું નહીં, કંઈ કામ કરવું નહીં, કંઈ અંદર આવવું નહીં, કંઈ મદદ ન કરવી, અને આવી બોલવાની તમારે કોઈ જરૂર નથી. એ વાત એ સાચી, પણ અમારા બોલવાથી વ્યક્તિગત અમને એક ટકોય ફાયદો નથી. અમારા ના બોલવાથી સમાજને જે રીતે ચાલી રહ્યો છે, એક વ્યક્તિ ચલાવી રહ્યા છે, એનાથી નુકસાની મોટી છે. આ અટકાવ માટે થઈને કોઈનો અવાજ તો જરૂરી છે. દાતાઓ એટલા બધા ભદ્ર છે કે એક વખત દાન આપ્યા પછી 90% દાતાઓ તો એવા હશે કે એ ચંચુપાત કરતા નથી. સામાજિક સેવાનો એનો મુખ્ય ગોલ જે દાન આપવાનો હતો એ શિક્ષણ હતો, વિદ્યાર્થીઓનો અભ્યાસ હતો, કોઈની કેરિયર બને હતું, સમાજ ઉત્થાનનો હતો. એટલે ક્યારેય કોઈ દાતા કોઈ જગ્યાએ પણ કોઈના સમાજમાં દાન આપ્યા પછી હરકત ચૂકે તો એ લોકો નથી બોલતા. પણ જાહેર જીવનના વ્યક્તિ તરીકે રાષ્ટ્રનો વિકાસ અને સમાજનો વિકાસ, ગગજીભાઈના નેતૃત્વમાં એક સ્લોગન હતું કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ. જ્યારે રાષ્ટ્ર નિર્માણના પર્યુમાં આવે છે ત્યારે અમે લોકો અંદર હોઈએ છીએ, મતલબ મારા જેવા અનેક જાહેર જીવનના લોકો, કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ થાય તો સમાજ નિર્માણની અંદર બાધારૂપ બાબતો છે એને કરેક્ટ કરવી જોઈએ. તમે કોઈ સત્તાને તમે અભિભૂત થઈ જાઓ, સત્તાની તમે કદમબોચી કરો તો તમારો રસ્તો છે એ બદલી શકે છે કે રસ્તો તમારો બદલી ચૂક્યો છે એવો અંદેશો સીધો મળી જશે. સરદાર સાહેબનું નામ રાખ્યા પછી હેતુ તો બહોળો હતો, ઉમદા હતો. સરદાર ધામ શબ્દ એક વિરલ વિભૂતિ સાથે જોડાયેલો છે. અને જ્યારે સરદાર સાહેબનું નામ રાખવામાં આવે ત્યારે સરદાર સાહેબના કાર્યો, સરદાર સાહેબની જીવનચરિત્ર, સરદાર સાહેબના નિર્ણયો, સરદાર સાહેબ શું કહેતા હતા, સરદાર સાહેબ શું કરતા હતા, આ તમામ ઇતિહાસ એની સામે આવ્યો હશે ત્યારે જ સરદાર સાહેબનું નામ પસંદ કર્યું હોય. અને આ તમામ મુદ્દાઓ કયા હતા એમાં 4-5 મુદ્દાઓ સરદાર ધામના મુખ્ય સેવક ગગજીભાઈને હું કહેવા માંગુ છું કે સરદાર સાહેબનો વિચાર શું કામ હતો, શું હતો, અને સરદાર સાહેબ શું વિચારતા હતા રાષ્ટ્ર માટે. પહેલી બાબત એ છે કે ગુલામીની માનસિકતામાંથી તમે બહાર આવો. બીજી બાબત સરદાર સાહેબ કહેતા અન્યાય સામે અવાજ ઉઠાવો. ત્રીજી બાબત એ કે અંદરો અંદર તમને કોઈ લડાવી ન જાય એની કાળજી રાખજો. સમાજ એકતા કે રાષ્ટ્રની એકતા એ આપણા સૌનું મોટું હથિયાર છે, એક તાકાત છે. આ એકતા ન તૂટે એની કાળજી રાખજો. સરદાર સાહેબે પોતાના જીવનમાં આઝાદી પછી આ એકતા અને અખંડિતતા માટે, દેશને એક સૂત્રે બાંધવા માટે 562 રજવાડાને ભેગા કરી એક તાતણે જોડી અને દેશની તાકાત ઊભી કરવાનું કામ સરદાર સાહેબે પોતાના જીવનમાં કર્યું છે. ગુજરાતમાં અનેક પાટીદાર સમાજની સંસ્થાઓ ચાલે છે. અમારા જેવા જાહેર જીવનના વ્યક્તિ માત્ર 2 સેલની બેટરી જેટલો પ્રકાશ ફેંકે છે. અલગ અલગ બેનરોમાં સમાજ વહેંચાયેલો છે. સરદાર સાહેબના વિચાર અને સરદાર સાહેબના ડગલે ચાલવું હોય, 562 રજવાડા જો ભેગા કરી શકે એવો કદ્દાવર નેતા તમારા ગોત્રમાં હોય, મૂર્તિ તમે જબરજસ્ત મૂકતા હોય, તો તમને કોઈ સંદેશો એ દિવસમાં આપતો નથી. માણસ પ્રવેશ દ્વારથી તમે દાખલ થાઓ અને સરદાર સાહેબ સામે જુઓ તો સંદેશો તમને સરદાર સાહેબમાંથી નથી મળતો કે 25 પ્રકારના બેનરો ઉપર બેનરો વધારતા ગયા છો અને સરદારની સામે આપણે સંદેશો કંઈક બીજો આપી રહ્યા છીએ. આપણી હરકતો, આપણા નિર્ણયો અને આપણી નિર્ણયોની ફલશ્રુતિ સમાજને ખૂબ નુકસાન કરે એવી પરિસ્થિતિનું ડેવલપ થઈ રહ્યું છે. આ અટકવા જેવી બાબત છે. સરદાર સાહેબ કહેતા હતા કે તલવારની કિંમત ત્યારે જ હોય કે જ્યારે મ્યાન કરેલી હોય. સત્તાની એટલી બધી નજીક ન જાઓ અને ખબર પડી જશે કે સત્તાની નજીક છો, ઉઘાડા પડી જશો. અને એ તલવાર બહાર નીકળી જાય છે ત્યારે વિનાશકારી સિવાય બીજું કશું વધતું નથી.
આપણે ઉઘાડા ન પડવું. કોઈ પણ સત્તા આવે અને જાય, એ સત્તાને સત્તા સુધી રહેવા દો, સમાજ સમાજનું કામ કરતો રહે. મને નથી યાદ કે 10 વર્ષની અંદર ગગજીભાઈના નેતૃત્વની અંદર સમાજની વિચારધારા, વ્યક્તિની વિચારધારા તમામ પક્ષો સાથે જોડાયેલી છે. એક પક્ષને એટલું પ્રાધાન્ય આપી અને તમે ઓડિયન્સને શું સંદેશો આપો છો? તમે એવું સાબિત કરી દીધું છે કે અમે એક વિચારધારાને સમર્પિત છીએ. સરદાર ધામના ટ્રસ્ટની અંદર આવી કોઈ જોગવાઈ નહીં હોય, એના બંધારણમાં નહીં હોય. આ એકતા તોડવાનું સૌથી મોટું હથિયાર તમે હાથમાં લઈને ફરો છો. સમાજ સંગઠિત ભાવના અને સમાજને સંગઠિત કરવાનો હેતુ માત્ર તમે 5-25 વિદ્યાર્થીઓને કે 5 લાખ વિદ્યાર્થીઓને કેરિયર બનાવી એ સિદ્ધ નથી થતું. તમે 2 દિવસથી હું જોઉં છું સોશિયલ મીડિયા ઉપર ગગજીભાઈ સુતરિયાને કેટલીક ગાળો પડે છે. કેવા તમે તો બહુ સારા કામ કર્યા છે. હું આ ગાળ નથી લઈ શકતો, તમે લખી શકતો કે નથી તમને દઈ શકતો, કારણ કે તમારી કામગીરી પાયામાં ખૂબ ઊંચી છે. ખૂબ સારી ભાવના સાથે તમે શરૂઆત કરી છે કામની. હું બિરદાવું છું, સલામ કરું છું, મારા જેવા લાખો લોકો સલામ કરતા હશે. પણ આ વર્ગ ગાળું શું કામ દે છે તમને? એના માટે શું તમે વિચારો છો? આવો ભદ્ર માણસ, એટલો નિરાળો માણસ, એટલો મહેનત 24 કલાક સમાજ માટે ખરપે, એ માણસને સમાજ ગાળ કેમ દે? વલ્ગર ભાષાઓ વાપરે છે તમારા માટે. એ પણ પીડા અમારી છે. કોઈ નેતા સમાજમાંથી ઉત્થાન માટે, સમાજના ઉત્થાન માટે આગળ આવે એ માણસને આવી રીતે કચરો કરી નાખે કોઈ? કોની ભૂલ છે આમાં? સરદાર સાહેબના રસ્તા ઉપર નહીં ચાલો તો ગાળની પર તમને કોઈ ખસેડી પણ નાખશે. તમારી તાકાત સમાજ છે, તમે નથી. તમને જો સમાજનો માણસ જો ગાળ દેતો થયો તો એ તમારી સમાજની સંગઠિત ભાવના નથી. તમારે એવા નિર્ણયો નથી લીધા કે સમાજ તમારી સાથે જોડાયેલો રહે. તમારી પાસે માત્ર પદ છે અત્યારે ગગજીભાઈ, પદ. એક સમયે તમે પદથી નીચે ઉતરશો તો આ સમાજ તમારી સામે કોઈ છીકડી નહીં સૂંઘે. મારી ગંભીરતાપૂર્વક વાત સાંભળવાનો પ્રયત્ન કરજો અને સ્વીકારવાનો પ્રયત્ન કરજો. આવી ભૂલ ના કરો. સમાજ ક્યારે તૂટ્યો છે ત્યારે વિચારોથી વિચલિત થયો છે. એ સત્તામાં બેઠેલા લોકો, પાવરમાં બેઠેલા લોકો ભૂલ કરે ત્યારે સમાજ ખંડિત થાય છે. સરદારે તો 562 રજવાડાને એક મણકાને એક તાર નીચે પરોવ્યા હતા. એકતાને સ્થાપિત કરી હતી. એટલે હું તમે એની છબી લગાડીએ છીએ અને મોટી મોટી પ્રતિમાઓ મૂકીએ છીએ. ગગજીભાઈ હજી એક વાત બહુ ભૂલી ગયા છે કે સરદાર સાહેબનું પ્રથમ કેરેક્ટર શું હતું? એ દમ, દોડ, જૂઠ, પાખંડ અને મૂર્તિમાં માનતા નહોતા. શાંત ચિત્તે વિચારજો. તમે તમારા સત્તામાં પ્રમુખ સેવક તરીકે બેઠા પછી કેટલી જૂઠી વાતો તમે સ્વીકારી, કેટલી દંભી વાતો તમે સ્વીકારી, કેટલી પાખંડ વાતો તમે સ્વીકારી, કેટલા સત્તાને સમર્પિત થઈ ગયા અને સમાજ ભૂલી ગયા કેટલી વાતો સ્વીકારી, અને વાસ્તવવાદી વાતોને કેટલી અવગણી. ગંભીરતાપૂર્વક વિચારજો. તમને આનો અરીસો મળી જશે. તમને કોઈ માર્ગદર્શક કરી શકાય કે અમે તમને માર્ગદર્શન આપીએ એવી અમારી કોઈ હેસિયત નથી. એટલા માટે નથી કે આ કામ સમાજનું જે ભગીરથ કાર્ય કર્યું છે તમે કરી શકો છો, અમે નથી કરી શક્યા. એટલે એક બાજુ તમને વિનંતી અને એક બાજુ તમને નમન કરીએ છીએ કે તમે જે વિનંતી કે તમે આમાંથી કંઈક બોધપાઠ લો. અને સરદારની સ્ટેચ્યુ છે, સરદારની પ્રતિમા, પ્રવેશ દ્વારે જ્યાં સરદાર ધામની સ્થાપના થાય છે ત્યાં સરદાર, કદ્દાવર સરદાર તમે બેઠા હોય છે, ઊભા હોય છે. અને તમને સરદાર માત્ર મૂર્તિના રૂપમાં જોવા મળે. મૂર્તિમંત વિચારો કરવા માટે તમને કઈ નહીં આ વિચાર આવે કે આના વિચારોને હું મૂર્તિમંત કરું. બહુ સરસ મજાનું આપ બોલો છો, બહુ સરસ મજાની આ વાત મૂકો છો, પણ સાહેબ જ્યારે વિચારો ખાલી હોય, આપણે વિચારોમાં દમ ન હોય, આપણા ટ્રેક ખોટા હોય, આપણે ભ્રમિત થયા હોય, એટલે આપણો પડઘો નહીં પડે અને આપણને ગાળ દેશે. સમાજને તમારા જેવા સેવાભાવી માણસોની જરૂર છે. સમાજને કોઈ કદમબોચી કરનારા નેતૃત્વની જરૂર નથી. નિર્ભય નેતૃત્વ જોઈએ છે. પક્ષ આ હોય કે પક્ષ પેલો હોય.
રાજનીતિમાં સત્તા બદલતી રહે, આવતી રહે, જતી રહે, પણ અમારો નેતા ઉજળો હોવો જોઈએ. નેતા કોઈનાથી પ્રેરિત થઈ જવો, અભિભૂત થઈ જાય એવું ન હોવું જોઈએ. સરદાર સાહેબનો એવોર્ડ આપવા જઈ રહ્યા છો સાહેબ તમે. કઈ વસ્તુ વધુ મારે એ બાબતે કશું બોલવું નથી, પણ કેટલી ભયંકર ભૂલો કરો છો તમે, કેટલી ભયંકર ભૂલો કરી રહ્યા છો. કોઈએ તમને માર્ગદર્શિત ન કર્યા. પહેલી વખત તમને કોઈ કાને વાત કરી ત્યારે તમે ના ન બોલી શક્યા. ખમીરવંતો ખેડૂત કેશુભાઈ પટેલ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી આ એવોર્ડ માટે તમને યાદ ના આવ્યા? શું કમી હતી એ બંનેમાં? કરોડો રૂપિયાના ખર્ચે તમે હોર્ડિંગ બનાવ્યા, મૂક્યા છે. દાતાઓના પૈસે સાહેબ, તમે દાતાઓના પૈસે પરસેવાનો કમાણી કરી કરીને દાતા તમને પૈસા આપે છે અને તમે વાપરો છો ક્યાં? અમદાવાદની રિંગ ઉપર મેં ખાલી નજર કરી 2-5 વખત બહાર નીકળ્યો ત્યારે એવા આલિશાન હોર્ડિંગ બનાવ્યા છે તમે. ખર્ચો કેટલો થાય? સરદાર સાહેબની બીજું એક કેરેક્ટર હતું, સાદગી, સંયમ અને શિસ્ત, પ્રમાણિકતા. ખીચોખીચ ભરી હતી આ નેતામાં, ખીચોખીચ. એક શબ્દ ના લઈ શક્યા એમાંથી તમે, એક શબ્દ ના લઈ શક્યા કે સાદગી. આ વૈભવશાળી ઠાઠમાઠ ને તામઝામ ને આવા સ્ટેજ ને મંચ બનાવશો ને એ સરદાર સાહેબની મરજીની જ બાબતો હતી. એ દિશામાં સરદાર વિચારતા હતા. 2 જોડી કપડામાં જીવન ભરી રહે. ફાટેલા કપડાં હોય તો એમાં થીંગડા મારતી મણીબેન. ઇતિહાસના પાના ઉપર છે સરદારનું નામ રાખ્યું ત્યારે કંઈક તો ઇતિહાસ વાંચો હતો. આ સરદાર પટેલની ગરિમાને તમે નિકંદન કાઢી રહ્યા છો. કરોડો રૂપિયાના ખર્ચે તમારે જાહેરાત કરવી કેમ પડે? સરદાર ધામ એક આવકારવાદાયક પ્રયોગ છે, એ સફળ પ્રયોગ થયો છે. એમાં દાખલ થનારો તમારા હોર્ડિંગ મૂકો કે ન મૂકો એનાથી નહીં, તમારી સુવિધાને લઈને વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, તમારો લાભ લે છે. તમે કોને પ્રેરિત કરવા માંગો છો ને કોને રૂડા રૂપાળા થવા માંગો છો કે અમદાવાદની ફરતા ફરતા કે બરોડાની ફરતા ફરતા તમે આવા મોટા હોર્ડિંગ મૂકો છો? લાખો ને કરોડો રૂપિયાના ખર્ચાની જાહેરાતો. સમાજ પ્રોફેશનલ બની ગયો છે એટલો બધો. દાતાઓને તેમ પૂછો તો ખરા કે નિરર્થક ખર્ચા પાછળ અમે ખર્ચ કરીએ છીએ, તમારો રાજીપો છે? આટલી હદ સુધી આપણે આવા નિર્ણય લઈએ અને કણબીનો દીકરો, ખેડૂતનો દીકરો, વેપારીનો દીકરો કેમ કમાય છે અને તમને પૈસા આપે છે? આ કોણ બોલશે? એટલે ગગજીભાઈ, ફરી ફરીને અહીંયા સ્પષ્ટતા કરું, તમારી સેવાને નમન. તમે જે 10 વર્ષનો ભોગ આપ્યો છે એને નમન. પણ સમાજ અને સંગઠિત ભાવનાને ઠેસ પહોંચી રહી છે તમારા હરકતોથી. એનો અમે ખુલ્લા શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને તમારે સમજવું જોશે કે નિરર્થક ખર્ચ, સરદાર સાહેબની સાદગી તમારા વહીવટમાં દેખાવી જોઈએ. દાતાના રૂપિયાનો એક રૂપિયાનો હિસાબ તમારે એને આપવો જોઈએ. આવા નિરર્થક ખર્ચા ખોટા નહીં કરવા જોઈએ. વિદ્યાર્થીઓને મેક્ઝિમમ સગવડતા સારી મળે છે એને તેમ આપી રહ્યા છો, એ બાબતે પ્રણામ તમને કરીએ છીએ. આ તમામ બાબતનો સરવાળો છે કરોડો રૂપિયાના ખર્ચાને સંથે સંસ્થાઓનું નિર્માણ થાય છે. દાતાઓના પરસેવાના પૈસા વાપરો છો. સરદાર સાહેબના વિચારોનું ખંડન થઈ ગયું છે. આ ભૂલો એ સુધરી શકે એમ છે. જેને તમારે બોલાવવો હોય બોલાવો, પણ રાજકીય પરિપ્રેક્ષમાં આ સમાજ તમામ પક્ષો સાથે વહેંચાયેલો છે. તમામને સરખું મહત્વ આપો. ક્યારેક સરકાર આમ તેમ થશે તો સમાજની અંદર તમારી જે નિષ્પક્ષ ભાવના છે લીડરશિપની, એ સુગંધ આવશે. નહીંતર પરિસ્થિતિ ભૂતકાળમાં અનેક લોકોની એવી બની છે, એવી થઈ જશે. વધુ નહીં કહેતા, સમાજના લોકોને મેં વાત એટલા માટે મૂકી છે, ગગજીભાઈ સુધી વાત પહોંચાડવાનો પ્રયત્ન મેં એટલા માટે કર્યો છે. અમારો રોલ માત્ર ને માત્ર ચિંતાના ભાગે છે. કોઈ એવી કોઈની છબી ખરડવાનો, સમાજની વાતનો કે સમાજના કામને રૂકાવટ લાવવાનો, પ્રગતિ થાય છે એની કોઈ ઈર્ષ્યા ભાવે ના. ખૂબ સારી પ્રગતિ છે, થવી જોઈએ અને આવા વિરલ વ્યક્તિઓ આગળ આવવા જોઈએ. પણ એરર છે એમાં ફેરફારને સુધારો માગે છે અને સુધારો કરે એવો અમારો આગ્રહ છે. આપ સૌને મારા
ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. કાલે સન્માન કરો, એનું બહુમાન કરો, જે કરવું એ કરો, પણ તમે શાંતિથી વિચારજો એ ખરેખર આપણે કયા રસ્તા ઉપર સમાજ સેવાને લઈ જઈએ છીએ. આભાર.